કારણ કે એક વસ્તુ મમ્મી હજી લઈ આવી હતી, ઉંદેડા પકડવાનું પિંજરું લઈ આવી હતી. એમાં હજી એક ઉંદેડો, એક નાનું બચ્ચું ઉંદેડાનું પકડાયું નથી. હજી પિંજરું એમને પડ્યું છે. અને બાકી હતું તો મમ્મી હોતી હતી રાતે એ બટકું ભરાઈ ગયું એને પગમાં. હાલત કરી ઉંદડાએ જો મારે ખબર જો પકડવા પડે કે નહીં આમ બતાવ્યા હરખું દેખાતું નથી. આ દેખાતું નથી લ્યો થયું આ ઉંદડીએ કાપી નાખ્યું આખું કવર નવે નવું કાપી નાખ્યું છે ઘંટી આડે જઈને આખું કવર કાપી નાખવાનું શું કરવું. હેલો યાર, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. મમ્મી દૂધના પૈસા આપી દીધા છે, દૂધ લેવા જાય છે. અને અત્યારે રસોડાની હાલત ગંભીર છે, બહુ વધારે ખતરનાક ભયંકર છે. રસોડામાં બધે લોટ બોટ ઢોળાવ્યો છે, દહીંનું દળે છે. સવારની ઘંટી ચાલુ છે, અત્યારે સાંજ થઈ તોય ચાલુ છે. હજી કેટલો લોટ દળવાનો મમ્મી ડબ્બા ભરી ભરીને મૂકી દેવાનો વાળીએ. પછી જેને જેમ ઈચ્છા થઈ ને લોટ કાઢીને પોતાની રીતે રોટલી બનાવી નાખે એટલે વાંધો ન આવે એમ. મમ્મીને મોઢા પરસાણ ટીપા પડવા માંડે એટલી ગરમી થઈ ગઈ છે અને પંખો બંધ છે ને એના હિસાબે. હું પણ જો ને હવે ઘઉં દળવાના હજી બાકી જ છે. એક આખું પોવાલું છે જો પાછળ બધા દળવાના છે, પણ અત્યારે બે દળીશ બસ કાંઈ ન હોય. હવે મમ્મીને કેવું પડશે, પરસો મોઢેથી સાફ કરીને કે થોડું વ્યવસ્થિત આવે, નકર પાછો હમણાં કેમેરાને બધું કરીને પાછું કહે છે કાલની જાવ પાછું. બસ ને હવે વાંધો નહીં, હવે સારું થઈ ગયું. હવે પાછી મમ્મી 2 દિવસમાં પાછી બહાર જાય છે. એ સિક્રેટ છે, એ કહેવા નથી ક્યાં જાય છે. ગરમી બહુ છે એટલે બસમાં ટ્રાવેલિંગમાં કેવી મજા આવી. 2 દિવસની વાર છે, કાલે ને પમદી. હા, 2 દિવસમાં એટલે મમ્મી એની બધી તૈયારી કરવા માંડી છે. પછી જાય, પછી કેવી ગરમી લાગે, કેવો તડકો લાગે અને પછી ખબર પડે, આવે પછી ખબર પડે. ગરમી છે ને કેવા તડકા છે ને અત્યારે અહીંયા બહુ પડે છે. અને આ રસોડામાં ગમે ત્યાં હાલી, જ્યાં હાલીને પગમાં કંઈક ને કંઈક છોટે. ઘડીક આવું ને ઘડીક આ લોટ પીડો ને ઘડીક આ ઘંટી ને આ ડબ્બો લોટ છોટે ને એમ બટેકા સુધારે બટેકા બધી પગમાં સોઈટા રાખે છે. વાળો નથી, સાફ સફાઈ થઈ નથી. હવે આગળ થઈ જાય તમ તાર હવે તો થઈ જાય. હવે ટીફિન લઈ ક્યાં નહીં થાય થઈ જાય. હમણાં આ થઈ ગયું લો. બે પવાલા દળી લઉં પછી ઘંટી કાંઈ હવે ચાલુ કરી. મિસ્ટર બીન ને જે મમ્મીને કહું છું એસીને બેસી જાય એટલે પછી આમ બેહીને પવન ખાધે રાખવાનો, ઠંડો ઠંડો પવન. પણ મમ્મીનું ઊંધું છે, બહાર વહી જાય ઘડીક બેસી છે. કારણ કે એક વસ્તુ મમ્મી હજી લઈ આવી હતી, ઉંદેડા પકડવાનું પિંજરું લઈ આવી હતી. એમાં હજી એક ઉંદેડો, એક નાનું બચ્ચું ઉંદેડાનું પકડાયું નથી. હજી પિંજરું એમને પડ્યું છે. અને બાકી હતું તો મમ્મી હોતી હતી રાતે એ બટકું ભરાઈ ગયું એને પગમાં. હાલત કરી ઉંદડાએ જો મારે ખબર જો પકડવા પડે કે નહીં આમ બતાવ્યા હરખું દેખાતું નથી. આ દેખાતું નથી લ્યો થયું આ ઉંદડીએ કાપી નાખ્યું આખું કવર નવે નવું કાપી નાખ્યું છે ઘંટી આડે જઈને આખું કવર કાપી નાખવાનું શું કરવું. હું કહેતો તો મમ્મીને કે ઉંદેડી પકડો, નાની હતી ત્યારથી નથી કહેતો પિંજરું લે પકડી લે બહાર મૂકી. મમ્મી કે નહીં નથી કાંઈ વાંધો, નથી કાંઈ વાંધો. એ કઈ કાપતી નથી કે ખાલી રખડે જ છે, એ ખાલી એમને રખડે છે, આટા મારીને વહી જાય. કહું છું મોટી થાય એમ કાપશે તો કે ના ના હમણાં કવર લાવ્યા છે, ઘંટીનું કવર ગયું. કાપી નાખ્યું હવે આ થોડું એક ને એવા 2 પિંજરા લેવા પડશે કારણ કે ઉંદેડી 4-5 ઉંદેડી થઈ ગઈ, નાની નાની ઉંદેડી. મેડિકલમાં મળે એ સારું એવું કેવું ને ખબર એ કઈ મને જ કઈ ખબર નથી. છે ઈ લઈ આવવું છે. હવે જોઈએ હવે ઉંદેડીનું શું કરવાનું છે. વિડીયો પસંદ તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.